सीधा जईशु दिल्ही राजघाट ज्યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। આજે ગાંધી જયંતિ છે ત્યારે વડાપ્રધાન મોદી રાજઘાટ પહોંચ્યા છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે। આજે દેશભરમાં વિવિધ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધી જયંતિ છે આજે 2 ઓક્ટોબર। વડાપ્રધાન મોદી રાજઘાટ પહોંચ્યા છે। પુષ્પાંજલિ અર્પણ કરતા તેઓ જોવા મળી રહ્યા છે। રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમના દ્રશ્યો જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા પણ આજે અલગ અલગ કાર્યક્રમોનું અને પ્રાર્થના સભાનું આયોજન દિવસભર કરવામાં આવશે। દિલ્હીના રાજઘાટ પર વડાપ્રધાન જોવા મળી રહ્યા છે। શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમના આ દ્રશ્યો 2 ઓક્ટોબર આજે ગાંધી જયંતિની ઉજવણી પ્રાર્થના સભાનું દેશભરમાં આયોજન કરવામાં આવશે। વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। ત્યારે વડાપ્રધાન મોદી રાજઘાટ પર પહોંચ્યા છે અને ત્યાં તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। લોકોનું અભિવાદન કરી રહ્યા છે, લોકોને નમન કરી રહ્યા છે। તેમની સાથે મનોહરલાલ ખટ્ટર પણ હાજર છે। ત્યાં રહેલા લોકોનું અભિવાદન કરતા વડાપ્રધાન મોદી ત્યાં પણ પ્રાર્થના સભાનું આયોજન। तुझसे मांगता हूँ कि तू उस कार्य में मेरी सहायता कर जो तेरे सेवकों के कार्यकलापों को रिद्धि सिद्धि दे और तेरे नगरों को समृद्धि दे। सत्य ही तेरी शक्ति का आधिपत्य सभी वस्तुओं पर है। सत्य ही तेरी शक्ति का